સુરત ધારાસભ્ય વિનુ મોરડિયાની ઓફિસમાં આગ લાગવાની એક માહિતી સામે આવી રહી છે। આગ લાગતાની સાથે જ ફાયર વિભાગનું જે તંત્ર છે તે દોડતું થયું છે। કતારગામના ધારાસભ્ય અને પૂર્વ શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનુ મોરડિયાની ઓફિસમાં આગની ઘટના ઘટી છે। સિંગલપોર 4 રસ્તા નજીકનો આ બનાવ છે। કલકાવતી એપાર્ટમેન્ટના પહેલા માળે જ આ કાર્યાલય આવી છે। ત્યાં ફાયરની જે ટીમ છે તે પહોંચી ગઈ છે। આગ લાગતાની સાથે જ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે। નામ રમેશ સિલ્વર છે। કતારગામ ફાયર સ્ટેશન ખાતે સબ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। કઈ જગ્યાએ આપનો કરો તો કઈ પ્રકારે વિગતો મળી હતી, શું ઘટના બની? અમારા ફાયર કંટ્રોલમાંથી મેસેજ મળ્યો કે સિંગલપુર હેલ્થ સેન્ટરની સામે બીજા માળે આગ લાગી છે એવું જણાવેલું હતું। પછી અહીંયા આવીને જાણવા મળ્યું છે કે જનસંપર્ક ધારાસભ્યની ઓફિસમાં જ આગ હતી। કઈ પ્રકારે આગળ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને કઈ રીતે આગ લાગી હતી? આગનો ઘટના સ્થળે આવીને તપાસ કરતા એવું જાણવા મળે છે કે સવારના ઓફિસ ખોલીને એસી ચાલુ કરતા એસીમાં બ્લાસ્ટ થયો હતો। કઈ રીતે આગ પર કાબુ મેળવ્યો? કેટલી ગાડીઓ ઘટના સ્થળે આવી હતી? આગમાં આપણે પાણી મારીને કાબૂમાં કરી હતી અને 3 ફાયર સ્ટેશનની ગાડીઓ આવી હતી। ઓફિસમાં ફાયર ફૂલ હતી? ઓફિસમાં પોર્ટેબલ એક્સટિંગ્વિશર મૂકવામાં આવેલા હતા। કોઈ જાનહાની થયેલ હતી।